આજ સુધી આપણે અનેક પ્રકારની રંગોળીઓ જોઈ હશે અને જાતે ઘરે પણ કરી હશે, પણ આ વખતે દિવાળીની રંગોળી કંઈક ખાસ છે। આ વખતે સુરતમાં વિદ્યાર્થીઓએ અનોખી 3D રંગોળી બનાવી છે અને સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સંસ્કૃત શબ્દ રંગવાલી પરથી બનેલો શબ્દ રંગોલી। જુદા જુદા રંગોથી ભરપૂર અને અદ્ભુત ડિઝાઇનની સાથે તૈયાર કરેલી રંગોળીને જોઈને મન અભિભૂત થઈ જાય છે અને મોંમાંથી બસ એક જ શબ્દ નીકળે, વાહ! તહેવારો અને સારા પ્રસંગમાં ખાસ જમાવટ જમાવે છે આ રંગોળી। હવે આવી રહી છે દિવાળી અને દિવાળીના તહેવારમાં લોકો રંગોળી માટે તૈયારીઓ ના કરે એવું બને ખરા? અને આ જ વાતને ધ્યાનમાં રાખીને ખાસ સુરતી યંગસ્ટર્સ વચ્ચે જામી છે 3D રંગોળીની ધમધમાટ। આ યંગસ્ટર્સની વચ્ચે ઓર્ગેનાઇઝ થયું છે રંગોળી કોમ્પિટિશન અને આ કોમ્પિટિશનની અંદર યંગસ્ટર્સે 3D રંગોળી બનાવી અને સૌ કોઈને આકર્ષિત કર્યા। ફેશન રિલેટેડ અને આજના ટ્રેન્ડ ઉપર બનાવવામાં આવેલી આ રંગોળી એક અલગ જ ઇફેક્ટ ક્રિએટ કરી રહી છે। રંગોળીમાં અલગ અલગ મટીરિયલ્સનો યુઝ કરવામાં આવ્યો છે, જેમ કે બટન, ફૂલ, ઝાડની પત્તીઓ અને અનેક આર્ટિફિશિયલ વસ્તુઓ તેમજ રિયલ ફેબ્રિક, સાર્ટેન ટેપ, સાવરણીના પીછા, રિયલ દોરો જેવી અનેક વસ્તુઓ યુઝ કરીને આ શાનદાર અને યુઝ રંગોળી બનાવવામાં આવી છે। 3D રંગોલીમાં અલગ અલગ સ્ટુડન્ટ્સને અલગ અલગ ક્રિએટિવ કર્યું છે, ગ્રુપ વાઇઝ કર્યું છે એમણે બધાએ એટલું ક્રિએટિવ માઇન્ડ એ લોકોનું એ કર્યું છે ને ફેશન ઇલસ્ટ્રેશન પર આખું કર્યું છે એ લોકોએ। કોઈ નોઝ છે, આઈસ છે, ગાર્મેન્ટમાં બધું અલગ અલગ યુઝ કર્યું છે। એમાં અમે લોકોએ અમને ટીચર્સોએ એક કોન્સેપ્ટ આપેલો 3D ઇફેક્ટ બતાવવાની છે અને મીન્સ ફેશનને લગતું છે। અમે લોકોએ નો સ્મોકિંગના ટોપિક ઉપર રંગોળી બનાવી છે, જેમાં ગર્લ્સને હાઇલાઇટ કરી છે બિકોઝ આજકાલની જનરેશન સ્મોકિંગમાં બહુ જ ઇન્ફેક્ટ થઈ ગઈ છે, એટલે એ લોકોને અમારે ના પાડવા માટે અમે આ ઇફેક્ટ લીધી છે અને એમાં 3D માટે અમે સ્મોકિંગ માટે સિગરેટ આવેલી છે એ બી બતાવેલી છે, એ બી અમે ચાર્ટ પેપરમાંથી જાતે જ બનાવેલી છે અને 3D ઇફેક્ટ માટે ધુવામાંથી ડેટ નીકળતી હોય એવી રીતના અમે લોકોએ તેને ડેટ કરતી બતાવેલી છે અને 2 ગર્લ્સ દોરીને બતાવેલી છે। 3D રંગોલી હતી, તેમાં અમે નેટ, મીઠું અને પેપર કપ યુઝ કર્યા છે। પેપર કપમાંથી અમે કટ કરીને ફ્લાવર બનાવ્યા છે, કલરને શેડ આપ્યો છે, 4 કલર શેડ યુઝ કર્યા છે, મિરર યુઝ કર્યા છે, પર્લ યુઝ કર્યા છે અને ગાઉન આખું રેડી કર્યું છે। યંગસ્ટર્સે ક્રિએટિવ રંગોળી બનાવવા માટે ફેબ્રિકને કટ કરીને તેની સ્ટ્રીપ બનાવીને તેનો યુઝ કર્યો છે। કેનવાસને કલર કરીને સાવરણીના પીછાને ડેકોરેટ કરવામાં આવ્યું છે અને જ્યારે આપણે પેન્સિલને છોલીએ ત્યારે જે અનવોન્ટેડ કચરો નીકળતો હોય છે એને જ યુઝ કરીને પણ આ રંગોળી ક્રિએટ કરવામાં આવી છે અને આ રંગોળીના ફિનિશિંગની તો વાત જ ના પૂછો। એટલું ક્રિએટિવલી અને એટલું સારી રીતે એ લોકોએ ફિનિશિંગ આપ્યું છે કે એકચ્યુઅલીમાં રિયલ કોઈ ઊભું હોય એવું જ લાગે। આ 3D રંગોળી બનાવવા માટે યંગસ્ટર્સે પોતાની કળા બતાવી છે, જે વાકઈ કાબિલે તારીફ છે। રાબિયા સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।